અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાયો છે। 12 આરોપીને પકડી પડાયા છે અને મુખ્ય આરોપીની શોધખોળ હાલમાં થઈ રહી છે। મુખ્ય આરોપીની ધરપકડ માટે સાયબર ક્રાઇમની ટીમો સક્રિય બની ગઈ છે। 4 ખાતામાં જમા થયેલા નાણાંની તપાસ માટે સંલગ્ન રાજ્યોમાં ટીમ રવાના કરી દેવાઈ છે। પુરાવા ભેગા કરીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પૂછપરછ પણ શરૂ કરાઈ છે। દિલ્હી, આસામના એક અને બિહારના 2 ખાતામાં જમા થયા હતા રૂપિયા। અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને 10 દિવસ સુધી રાખ્યા હતા ડિજિટલ અરેસ્ટ। નિવૃત્ત પ્રોફેસર પાસેથી આરોપીએ પડાવ્યા હતા 7 કરોડ રૂપિયા। તો હાલમાં વિવિધ ટીમને અલગ અલગ રાજ્યોમાં રવાના કરી દેવાઈ છે। મુખ્ય ભેજાબાદ સુધી પહોંચવાનો પ્રયત્ન, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું મહત્વપૂર્ણ અપડેટ? ચિરાગ, ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ આપણે જે પ્રકારના થતા જોઈ રહ્યા છે અને જે કિસ્સો નિવૃત્ત પ્રોફેસર સાથે બન્યો છે, લગભગ એમની ઉંમર પણ 84 વર્ષની છે અને જે પ્રકારે એમને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને એમની પાસેથી લગભગ 7 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે અને 3 ભાગમાં જે છે રૂપિયા પડાવવામાં આવ્યા અને અલગ અલગ 4 એકાઉન્ટમાં આસામ, બિહારના પટનામાં આ રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા। મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારના તપાસ જે પ્રકારે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને જે 12 આરોપીઓની ધરપકડ આ કેસમાં થઈ છે અત્યાર સુધીમાં, ત્યારે જે એકાઉન્ટ ભાડે આપવાની વાત હતી એ લોકોની ધરપકડ થઈ છે, પરંતુ હજી પણ મુખ્ય સૂત્રધારો હજી બાકી છે કે જે આખું જે ટ્રેલ આખી ચલાવતા હતા અને જે રૂપિયા ટ્રાન્સફર થતા હતા એ રૂપિયાને ટ્રાન્સફર કરીને આગળ બીજા મ્યુલ એકાઉન્ટ્સમાં મોકલીને પછી ત્યારબાદ એ રૂપિયા કંબોડિયા અને બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હતા। ત્યારે આ સમગ્ર જે ટ્રેલ છે એ ટ્રેલના જે મુખ્ય સૂત્રધાર છે કે જે ડિજિટલ અરેસ્ટનું આખું પ્લેટફોર્મ ઊભું કરીને એમાં ઈડી છે કે ડીઆરઆઈ છે કે પછી મુંબઈ પોલીસ છે કે પછી સુપ્રીમ કોર્ટ છે કે પછી કોઈ પણ પોલીસ છે, એનો એક સ્વાંગ રચીને લોકોને જે છે બેવકૂફ બનાવીને એમની પાસેથી રૂપિયા પડાવવાનો આખો કારસો રચે છે। ત્યારે એમની તપાસ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમો સક્રિય પણ છે। મહત્વની બાબત અહીંયા એ પણ છે કે જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે, જે મુખ્ય 4 એકાઉન્ટ છે, એ મુખ્ય 4 એકાઉન્ટને લઈને પણ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને એ એકાઉન્ટમાં જ્યાં જ્યાં પણ રૂપિયા ગયા છે ત્યારે ત્યાં પણ પહોંચીને સાયબર ક્રાઇમની ટીમ છે એ પૂછપરછ પણ કરશે અને કોણ કોણ આમાં સામેલ છે, કઈ રીતે એમનો રોલ છે, એ તમામ બાબતોની તપાસ હવે સાયબર ક્રાઇમ આગળ કરી રહી છે। બિલકુલ, ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ।